જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. અને આજે આપણે ટિફિનમાં બનાવી નાખ્યું છે મસ્તીની રોટલી. જો એવી સરસ રોટલી બનાવી છે, મસ્તીની ઘીથી ચોપડી વતન દીધી છે. જો તો ટિફિનમાં રોટલી બની ગઈ છે. આમાં આપણે છાશ ભરી લીધી છે બોટલમાં, ભરીને ફ્રીજમાં મૂકી દીધી ઠંડી છે. અને આમાં આપણું મસ્તીનું રીંગણા બટાટાનું શાક બનાવ્યું છે. તો જો આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે. અને હવે ટિફિન ભરી દઉં ને વ્યવસ્થિત, અને ભાઈને જગાડું એટલે એ બેનને ટિફિન આપી આવ્યા. પછી અમે અમારી હાટું જે રોટલી બનાવવાની બાકી છે, પછી રોટલી બનાવીને મા દીકરો જમશું. તો સારું, હાલો, કાંઈ વાંધો નહીં. ઘડી કરીને મળું, ફટાફટ ટિફિન ભરી દઉં, રોટલી બનાવી નાખું, પછી જમવા ટાઈમે મળીએ આપણે. હાલો, તો છે ને જો બપોરે જમીને કામ કર્યા વગર નિયમ નામ લાઈવ કરીને ટીવી જોતી હતી. પછી ટીવી બંધ કરીને તો પાછી સૂઈ ગઈ હતી. અને અત્યારે વાગી ગયા છે 6:30, અને 6:30 એવું રોંઢાની ચા પીવા બેઠી હતી. જો આ ડાળિયા ને ધાણી ને એવું બધું લાવ્યા, ખજૂર એમ નામ પડ્યો છે, ફ્રીજમાં મૂકી દીધો સીધો. અને અહીંયા છે ને જો ભાઈને આપણે ચાંદ ગાંઠિયા આપી દીધા છે. તો હવે બેન આગળ જોબ ઉપરથી આવશે, પછી મારી દીકરી કામે સડી જાઉં. ને આખા ઘરનું કામ બાકી છે, તો આખા ઘરનું કામ હવે કરવાનું છે. અને એક વસ્તુ તમને મસ્તીને બતાવવાની છે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો પછી કામ બગામ કરીને તમને બતાવું. ત્યાં બેની આવી જાય તો વ્યવસ્થિત શૂટિંગ કરતી હોય ને પછી બતાવવાની મજા આવે એમ. અને તો હું આજે છે ને હવે કપ ન દેડો તો વાટકામ ચા લઈ લીધી છે. વાટકામ કોણ કોણ મારી જેમ ચા પીવે કમેન્ટ કહેજો. તો અત્યારે આપણે સાડી કાઢીને નાઇટ ડ્રેસ પહેરી લીધો પાછો, કારણ કે કામે સડવાનું છે. અને કામમાં તો શું વાસણ ઉટકવાના છે, અને કપડાં બહુ બધા હતા ધોવાના, કારણ કે કાલે ભાઈને ઘરે વ્યા ગયા હતા ને તો કલરવાળા કપડાં નથી ધોયા, કારણ કે બેને 3 જોડી બગાડ્યા, ભાઈએ 3 જોડી બગાડ્યા છે. 2 જોડી તો કલરવાળા મારા છે, પણ જો કલર વગર ના હતા ને એ બધા મેં આમાં ધોવા નાખી દીધા છે. તેની વોશિંગ મશીન પાણી લેશે. હવે મારે એમાં પાવડર નાખવાનું બાકી છે, હવે નાખી દઉં. અને 2 ચમચી પાવડર નાખીશ. કપડાં આપણે 2 દોરી જેટલા કપડાં હોય, 1.5 ડોલ જેવા કપડાં હશે. આપણે વોશિંગ મશીનમાં ધોવાઈ જશે. 58 મિનિટ બતાવે, જો અત્યારે 56 થઈ ગઈ છે. 2 મિનિટથી ચાલુ છે. અને બાય બતાવું તો આ બધા કપડાં કલરવાળા છે, અને આ વ્હાઈટ કપડાં એવા છે ડાઘ પડે એવા. તો એ બધા કપડાં હાથે ધોવાના છે. અને વાસણ તમને બતાવું છું, આટલા બધા વાસણ છે. એ બધા એથી મારે વાસણ ઉટકવાના છે. તો નાઇટ ડ્રેસ પહેરી લીધો હતો. અને બેન આવીને કચરા પોતું કરશે. બેન તો હજી આવી નથી, પણ એને વાટે તો કંઈ રહેવા હે નહીં. આવે ત્યાં કામે તો સડી જાય, જેટલું થાય એટલું વહેલા હાર નવરા થઈ જાય એમ. આખો દિવસનું કામ હવે રોજ અમારે મેં કરવાનું. પહેલાં મશીને બે હતા ને, સગડી મશીને, તો સવારથી સાંજ સુધી મશીને બે જાય. આખો દીનું કામ ભેગું કરીને રાતે કરતા. હવે બધા નોકરીએ જવા મળ્યા તો હવે આવીને કરે બધા મેં હાલા કરે. કેમ હારું, હાલો ફટાફટ કામે સડી જાઓ. તો શું ને જો બેન કામ ઉપરથી આવી ગયા. કેમ બેન જોબ ઉપરથી આવી ગયા ને તો ટિફિન લઈ ગયા હોય તો થેલી ખાલી કરતા હતા. કેમ કેવો ગયો આજનો દિવસ? તો કયો મસ્ત રહ્યો. અત્યારે બોલાય એવું નથી તો ખાઈ જય માતાજી કહી દો. સારું, હાલો. તો એ તો મારા વાસણ બધા મેં ઉટકી નાખ્યા છે. કપડાં હજી તો વોશિંગ મશીનમાં ધોવાય છે, ને હાથે ધોવાના બાકી છે. તો હવે હું કોઈ કપડાં ધોઈશ ને બેન આવી ગઈ છે, ઘડીક પોરો ખાશે, ચા થોડોક નાસ્તા પાણી કરશે, ને પછી કચરા પોતા કરશે. તો સારું, હાલો પછી મળવું થોડીક વાર રહીને. હવે જો મમ્મી બેસી ગયા કપડાં ધોવા અત્યારમાં. મેકઅપ કરીને કપડાં ધોવે. મેકઅપ કરીને કપડાં ધોઈ. એમાં શું છે, લાઈવ ચાલુ હતું બપોરે, એમને હુઈ ગઈ હતી, એમને પછી ઉઠીને કામે સડી ગઈ. મોઢું કાંઈ ધોયું નથી. અને આ છે ને જો કાલ હોળી રીમાં હોય છે, બધા આવા કપડાં પહેર્યા હતા. મશીનમાં કેમ નાખવા? સારા કપડાં બધા બગડે કે તો મેં કીધું આજ બધા કપડાં છે ને કલરવાળા હાથે ધોઈ નાખો, ને સારા કપડાં મશીનમાં નાખી દીધા છે. તો મશીનમાં મશીન કામ કરે છે ને, અહીંયા આપણે હાથ કામ કરે છે. તો હાલો બધા એ કપડાં ધોવા. તો છે ને કપડાં તો ધોવા અત્યારે બેસી ગયા છે. હું હજી આવી જ છું. તો જય માતાજી, જય મહાદેવ, સ્વાગત છે મમ્મીના વ્લોગમાં. અને હવે મારે જવાનું છે કપડાં તો ડોળ કઢાવવા. મેં મમ્મીને કીધું હતું કે રાહ દેજો, હું આવીને ધોઈ નાખી, પણ એ ધોવા બેસી ગયા છે. તો મેં ડોળ કઢાવી દઉં પછી મળું. જો તમે જોઈ શકો છો, પાછા મસ્તીને આપણે સાડી પહેરી લીધી, સરસ તૈયાર થઈ ગયા. અને કપડાં હાથે ધોવા નતા, એ થોડાક મેં ધોઈને ડોળ કાઢીને ફૂંકી દીધા, અને થોડાક સોળીને રાખ્યા હતા. તો બેન ડોળ કાઢે છે. અને આપણું આ વોશિંગ મશીનમાં જો 1 જ મિનિટ બાકી બતાવે છે, અવાજ આવતો હશે. એમાં હજી કપડાં ફૂંકાય છે, ધોવાઈ ગયા છે, ફૂંકવાય છે કપડાં હજી. અને જો આ કપડાં મેં બધા હાથે ધોયા હતા ને ફૂંકવી દીધા છે. અને બેન હજી ન હતા ને એવું ધોવે છે. કેમ બેન ઓલાઈને જો મેં બધા સોળીને રાખ્યા છે ને ડોળ કાઢી નાખ્યો.
અને હાલો બેન હવે હાલો હવે એન્ડિંગ આપવાનું છે. હાલો 2 વાગે આવ્યો છે ને એડિટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો કંઈ નહીં, સારું હાલો હમણાં બેન આવે ને એટલે હું તમને મારે જે મેં તમને પહેલાં કીધું હતું ને એક વસ્તુ બતાવવાની છે, તમને કહેવાનું છે. તો એ હમણાં બેન આવે ને પછી તમને બતાવું, પછી તમને કહું કે હાર કહી દઉં વિચાર કરું છું. હાલો ને કહી દઉં, કારણ કે બેનની વાટે રહેશે. બેન ક્યારે નવરી થાય, ક્યારે મારો વિડીયો પૂરો કરશે ને એડિટિંગ કરશે ને ખબર નહીં. મારી પાસે ટાઈમે મૂકવાનું હોય, મોડું થાય તો મજા ન આવે. વિડીયો અપલોડ કરવાનું મોડું થાય ને પછી વ્યૂ એક તો માણસ 200 આવતો હોય, પછી એટલાય ન આવે એમ. તો હાલો જો તમને બતાવી દો શું છે એમ. એ લેને ફટાફટ હરખી થાને. હા હાલો જો આ આપણી મસ્તીની કુર્તી છે. આ આપણે ઉતાવળીના હાવડામાં આવી છે, ભાભી એટલે આપી છે. કારણ કે જો કેવી છે કસ્ટમેટમાં કહેજો. હાથીની ડિઝાઇનવાળી, સરસ બાંધણીની ડિઝાઇનવાળી છે, મસ્તીની છે. મને તો બહુ ગમી છે. એમાં હું લીધી હતી બાજુ ભાઈની રહે ને એની બાજુમાં એક વેચતા હશે ને બરોડા પિસ્ટનમાં, એની બાજુમાં રહેશે. તો એ કેમ નવો માલ આવ્યો છે ને તો જોવા આવજો એમ. તો પછી ભાઈ એમ કીધું હતું કે કઈ ગયા છે ને તો કે તું બેન જાજો જોઈ આવજો, કે ગમે ને તો લઈ લેશે એમ. તો ભાભી એક કુર્તી લીધી, લઈ આવી તો ખરી, હું હારે ગઈ હતી પણ મેં ન લીધી, ભાભીએ જ લીધી હતી. અને પછી લઈને આવીને ત્યાં એને માપી નહીં, ઘરે એને પહેરીને તો ભાભીને થઈ નહીં. તો એ કે બેની કે આપણે મુહૂર્ત કરાવ્યું હોય અને આપણે પૈસા આપ્યા ને તો એ પગે લાગ્યા હતા. એ કે તો એ કે આપણે બદલાવાનું પાછું દેવાનું એવું કોણ માથાકૂટ કરે. મને કે બેન તમે પહેરી નાખજો, ઉતાણીનો આવડો સમજી લેજો. મેં કીધું સારું હાલો કાંઈ વાંધો નહીં મેં કીધું. તો મેં રાખી લીધી કુર્તી. અને બસ તો આજ માટે એટલું જ રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમતો સાથે. ત્યાં સુધી બાય બાય.